રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોમાં દરેક સમાજ હોય, પછી ઠાકોર સમાજ હોય, આહિર સમાજ હોય કે ભરવાડ સમાજ હોય કે પછી હવે આદિવાસી સમાજ હોય, પોતાના સમાજના બંધારણને લઈને મેદાને છે. પોતાના સમાજમાં ચાલતા કુરિવાજો હોય કે જે રૂઢિઓ છે અથવા વધારાના જે ખર્ચાઓ છે તેને બંધ કરવા માટે હવે સમાજ પોતપોતાના બંધારણો બનાવી રહ્યા છે. ઉત્તર ગુજરાતની અંદર ત્યાંના સાંસદ ગેનીબેન ઠાકોરે ઠાકોર સમાજની આગેવાની લીધી છે. અલગ અલગ વિસ્તારોમાં તે જઈ રહ્યા છે, સમાજની બેઠકો કરી રહ્યા છે અને સમાજનું બંધારણ સમાજ વચ્ચે મૂકી રહ્યા છે. હવે તે વચ્ચે જ પાટણની અંદર ઠાકોર સમાજના બંધારણના અમલીકરણને લઈને એક બેઠક યોજાય છે, જેમાં પાટણમાં 3 જિલ્લાના ઠાકોર સમાજનું એક મહાસંમેલન યોજવાનું છે અને પાટણ, બનાસકાંઠા અને વાવ થરાદનું મહાસંમેલન આવનારી 4 જાન્યુઆરીના રોજ યોજવાનું છે. તેની તૈયારીના ભાગરૂપે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું અને બેઠકની અંદર ઠાકોર સમાજના આગેવાન અને સાંસદ ગેનીબેન ઠાકોરની સાથે સાથે ઠાકોર સમાજના આગેવાનોએ શું કહ્યું અને સમાજના બંધારણના અમલીકરણનો જે કાર્યક્રમ છે તે વિશે શું માહિતી આપી, તેની શું તૈયારીઓ છે, આજે આપણે તેના વિશે ચર્ચા કરવી છે. પાટણની અંદર એક પૂર્વ તૈયારીની ભાગરૂપે એક બેઠક યોજાય છે. ઠાકોર સમાજના આગેવાનો, ઠાકોર સમાજના મોટી સંખ્યામાં યુવાનો અને વડીલો ત્યાં ઉપસ્થિત હોય છે. સાથે સાથે સાંસદ ગેનીબેન ઠાકોર અને ઠાકોર સમાજના અન્ય આગેવાનો પણ ત્યાં ઉપસ્થિત હોય છે. પૂર્વ તૈયારી એની છે કારણ કે આવનારી 4 જાન્યુઆરીના રોજ એક ઠાકોર સમાજનું મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે. એ મહાસંમેલનની અંદર ઠાકોર સમાજ પોતાનું જે પણ બંધારણ તેમણે નક્કી કર્યું છે, છેલ્લા ઘણા દિવસોથી ઠાકોર સમાજ પોતાના બંધારણને લઈને જે મેદાને છે તે બંધારણ હવે સંપૂર્ણ રીતે બની ગયું છે અને 4 જાન્યુઆરીના રોજ ઓગઢધામ ખાતે મહાસંમેલનમાં બંધારણ અમલમાં મુકાશે. હવે એની જ પૂર્વ તૈયારીના ભાગરૂપે અલગ અલગ વિસ્તારોમાં જ્યારે ઠાકોર સમાજે બેઠકની શરૂઆત કરી છે ત્યારે પાટણની અંદર બેઠક યોજાય. પાટણ, બનાસકાંઠા અને વાવ થરાદ આ 3 જિલ્લાઓનું ઓગઢધામ ખાતે જે મહાસંમેલન યોજાવાનું છે તેની હવે પૂર્વ તૈયારીઓની શરૂઆત થઈ ગઈ છે. એ બંધારણની અંદર સગાઈમાં નાળિયેર અને 1 રૂપિયો અને 1 જોડી કપડાં આપવા, વધારાનો કોઈ પણ પ્રકારનો ખર્ચો ન કરવો તેવું પણ બંધારણની અંદર એ નિર્ણય લાવવામાં આવશે. સાથે સાથે લગ્ન માટે મહા અને વૈશાખ એમ 2 મહિના નક્કી કરાયા. એ 2 મહિનાની અંદર જ ઠાકોર સમાજના લગ્નો થવા જોઈએ. લગ્નમાં કંકોત્રીની જગ્યાએ સાદું કાર્ડ અથવા ડિજિટલ આમંત્રણ પર ભાર મુકાયો, એટલે કે જે કંકોત્રીનો ખર્ચો થાય છે તે ખર્ચાને બાદબાકી કરવા માટે ઠાકોર સમાજે હવે એકમાત્ર સાદું કાર્ડ અથવા ડિજિટલ આમંત્રણ પર ભાર મૂક્યો છે. લગ્ન લખવાની પ્રથા અને હલ્દી રસમ સદંતર રીતે બંધ કરવો તેવો પણ નિર્ણય એ બંધારણની અંદર મુકાયો છે. એટલે કે જે લગ્ન લખવાની પ્રથા છે સાથે સાથે જેને આપણે હલ્દી રસમ કહીએ છીએ, આ બંને રસમ હવે બંધ કરી દેવી એવો પણ નિર્ણય ઠાકોર સમાજે લીધો છે. તો લગ્ન પ્રસંગે જે મામેરા ભરવામાં આવે છે, મામેરાની અંદર રૂપિયા આપવામાં આવે છે અથવા દાગીના આપવામાં આવે છે, તેમની પણ મર્યાદા નક્કી થઈ છે ને મામેરામાં માત્ર 11,000થી લઈને 1,51,000 સુધીનું જ મામેરાની અંદર રકમ આપવામાં આવશે અને દાગીના લઈ જવા નહીં તેવું પણ ઠાકોર સમાજે અત્યારે એક બંધારણની અંદર નિર્ણય બનાવ્યો છે. મૈત્રી કરાર કે ભાગીને જે પ્રેમ લગ્ન કરનાર છે તેમને સમાજ સ્વીકારશે નહીં. છેલ્લા ઘણા દિવસોની અંદર કિંજલ દવે હોય, બાદમાં આરતી સાંગાણી હોય, આ બંને મુદ્દાઓની અંદર ખૂબ જ ચર્ચા રહી હતી કે ભાગેડુ લગ્નને લઈને શું થશે. ત્યારે હવે ઠાકોર સમાજે પોતાના બંધારણની અંદર આ મોટો નિર્ણય લાવ્યો છે કે જે મૈત્રી કરાર કરશે અથવા ભાગીને લગ્ન કરશે તેને સમાજ સ્વીકારશે નહીં, એટલે કે સમાજમાંથી બહિષ્કાર કરવામાં આવશે. અને આ તમામ પ્રકારનું જે બંધારણ સમાજનું છેલ્લા ઘણા દિવસોથી બની રહ્યું હતું, જેમની આગેવાની ગેનીબેન ઠાકોરે લીધી હતી, તેનું હવે 4 જાન્યુઆરીના રોજ ઓગઢધામ ખાતે એક મહાસંમેલન યોજાય છે અને મહાસંમેલનમાં સંતો મહંતોની સાથે સાથે સમાજના દિગ્ગજ આગેવાનો પણ ઉપસ્થિત રહેશે અને તે મહાસંમેલનની અંદર જે આ બંધારણ છે તેને અમલમાં મૂકવામાં આવશે. પરંતુ તે પહેલાં પાટણની અંદર જે બેઠક યોજાઈ હતી, બેઠકમાં ગેનીબેન ઠાકોરની સાથે સાથે ઠાકોર સમાજના આગેવાનોએ બંધારણને લઈને શું કહ્યું ને આવનારી 4 જાન્યુઆરીના એ મહાસંમેલનને લઈને શું કહ્યું, આવો આપણે પહેલાં એ સાંભળીએ. સમગ્ર બનાસકાંઠા જિલ્લો, વાવ, થરાદ અને પાટણ આ 3 જિલ્લાના 27 તાલુકાનું બંધારણ એ 4મી તારીખે દિયોદર તાલુકાના ઓગઢ મુકામે એક ભવ્ય સંમેલન સાથે આ અમલમાં મૂકવાનું છે. અને એની પાછળના મુખ્ય કારણો કે સમય પરિવર્તિત થાય એમ સમાજના રીત રિવાજો પણ સુધારા લાવવો જરૂરી હોય છે.
પહેલાં સાદગીથી લગ્ન થતા એટલે ખર્ચા ઓછા હતા, સોશિયલ મીડિયાનું માધ્યમ નહોતું એટલે એની દેખાદેખી નથી થતી. આજે દેખાદેખી થઈ રહી છે ત્યારે ગરીબ વર્ગ હોય, મજૂર વર્ગ હોય અને સુખી સમાજ હોય, આ ત્રણેયની ધરી એક થાય અને એમાં સમરસતા આવે. અને એટલા માટે કરીને આ સમાજના બંધારણ માટે બધા ભેગા થવાના છે. એની મિટિંગ આજે આ પાટણ જિલ્લાની રાખી છે. સમાજ ઓછા ખર્ચા કરી લગ્ન પ્રસંગ હોય તમામ પ્રસંગોમાં અને શિક્ષણ તરફ વધે. શિક્ષણ આવશે તો તમામ પ્રકારની બદીઓ ઓછી થશે, ચાહે કુરિવાજો હોય, વ્યસનો હોય, તમામ પ્રકારની જે બદીઓ ગણાય એ બદીઓને નાથવા માટે એક જ રામબાણ ઈલાજ હોય તો શિક્ષણ. અને શિક્ષણ ક્યારે આવે કે સમાજ સમજણો થાય અને આર્થિક સદ્ધર થાય, નાના મોટા ધંધા રોજગાર કરે અને બીજા બધાની મજબૂરીમાંથી નીકળે. એટલા માટે કરીને આ સમાજના સર્વપક્ષીય, આમાં કોઈ પક્ષાપક્ષી કોઈની નથી, તમામ સમાજના જે આગેવાનો છે એ ઠાકોર સમાજના તમામ પક્ષના આગેવાનો એક મંચ ઉપર આવી અને આ સમાજને માર્ગદર્શન આપવાના છે. સહકાર મળી રહ્યો છે સારું થશે. બધા મોટા મોટા આંકડા આપતા હતા પણ એના કરતાં હું માનું છું ત્યાં સુધી સીમિત આગેવાનો દરેક ગામમાંથી 50, 100, 150, 200 આગેવાનો બોલાયા છે અને હું માનું ત્યાં સુધી 40-50 હજાર એ આગેવાનો ત્યાં ભેગા થશે અને સાધુ સંતો, સમાજના બધા બુદ્ધિજીવી વર્ગ અને એને લગતા જે વિવિધ સંગઠનો છે આ તમામ હાજર રહીને એને બાલી આપશે. મેં કીધું એમ કે તમામ પ્રસંગોની અંદર કોઈ પણ વસ્તુની લિમિટ હોય કે લિમિટ સમાન કે જાનમાં જાનના માણસો કેટલા લઈ જવા તો એ બધા માટે લાગુ પડે. એમ આ તમામ વસ્તુ એમાં સમરસતા આવે અને એક સરખું બંધારણ બધા અમલ કરે. એના માટે કરીને દિવસે અગાઉ કીધું એમ કે સગાઈનો ખર્ચો હોય, લગ્નનો હોય, જન્મદિવસની ઉજવણી હોય, આ તમામ સાદગીપૂર્ણ થાય અને આ બચત છે શિક્ષણમાં લગાવે. આ મુખ્ય ઉદ્દેશ છે. ત્યાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે આ બંધારણનું કોઈ પણ એનો ભંગ કરે, એનું ઉલ્લંઘન કરે તો એ પ્રસંગ કરે એમાં કુટુંબીજનોએ કોઈ ત્યાં હાજર રહેવાનું નહીં અને એ એકલો કરે તો ભલે કરે પણ બાકી બીજા એના પરિવાર હોય કે હગાવાલાએ એ પ્રસંગમાં સામેલ થવું નહીં. દિયોદર ખાતે 4/1/2026 રોજ મોટા ઠાકોર સમાજ બંધારણ ઉજવી રહ્યો છે. પૂજ્ય સદારામ બાપા, દોલતરામ બાપાના અધ્યક્ષસ્થાને આ બંધારણ યોજવાનું નક્કી કર્યું છે. 2-3 જિલ્લાઓ ભેગા થઈને વિશાળ સંખ્યાની અંદર ઠાકોર ત્યાં 50,000, 60,000થી વધારે લોકોમાં ભેગોતરો થઈ અને આજે એના ભાગરૂપે પાટણ જિલ્લાની મિટિંગ કરવામાં આવી હતી. પાટણ જિલ્લાના તમામ સર્વપક્ષી ઠાકોરને નિમંત્રણ પણ આપ્યું હતું. બધાએ કોંગ્રેસ ભાજપના ઠાકોરો ભેગા થઈને આજે સર્વપક્ષી એક નિર્ણય લીધો છે કે આવવાવાળા સમયમાં 4મી તારીખે આપણે વિશાળ સંખ્યામાં આ બંધારણમાં સહભાગી થઈએ અને આ સહભાગી થઈને આ બંધારણને ફોલો કરીએ અને આવવાવાળા સમયમાં ઠાકોર સમાજ કઈ રીતે સક્ષમ બને, તાકાતવાળો બને, શક્તિવાળો બને અને સમાજની એકતા સમરસતા જળવે રહે એના માટેની આ મિટિંગ યોજવામાં આવી હતી અને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. નવાવાળા સમયમાં સમાજની એકતા બંધાઈ રહેશે અને સમાજમાંથી અહીંથી ઓછામાં ઓછા 5 થી 7 હજારથી વધારે માણસો આ બંધારણમાં ભાગ લેશે અને ત્યાં બંધારણમાં જોડાશે પણ ખરા. પાટણ જિલ્લાને પણ આ બંધારણ લાગુ પડશે? બિલકુલ પડશે. એના માટેની આ મિટિંગ હતી. બંધારણના નિયમોને અમે તો પાછલા 20 વર્ષથી આ બંધારણને લાગુ કર્યા છે. હું સમાજનો પ્રમુખ પણ છું. અહીંયા અનેક પ્રવૃત્તિઓ કરીએ છીએ, સમૂહ લગ્ન કરીએ છીએ, અનેક પ્રવૃત્તિઓનો ભાગ પણ લઈએ છીએ અને ઠાકોર સમાજમાં બંધારણ બહુ જરૂરી હતી. દરેક સમાજમાં જો બંધારણ હોય અને ઠાકોર સમાજની એકતાનું બંધારણ જો થાય તો એના માટે ખૂબ નવાઈની વાત છે. અમે હર્ષની લાગણી વ્યક્ત કરીએ છીએ અને સમાજ ઉત્સાહિત પણ છે. તો ઠાકોર સમાજના આગેવાનો અને ગેનીબેન ઠાકોર જે બનાસકાંઠાના સાંસદ છે તેમણે કહ્યું કે સમાજની અંદર જે પણ કુરિવાજો ચાલે છે, જે રૂઢિઓ વર્ષોથી ચાલી રહી છે, જેનાથી સમાજના મધ્યમ વર્ગ, ગરીબ વર્ગના લોકો દેવાદાર થઈ રહ્યા છે, તેમને હવે સમાજમાં નિયમો છે તેમને બદલવામાં આવશે. સગાઈ હોય, લગ્ન હોય, ખોટા ખર્ચાઓ બંધ કરવામાં આવશે. સાથે સાથે તેમણે કહ્યું કે આ રૂઢિઓ, આ રીતિ રિવાજોથી બહાર નીકળીને સમાજના યુવાનોને શિક્ષણના ક્ષેત્રમાં આગળ વધવું જોઈએ. જેટલું વધુ શિક્ષણ હશે તેટલું સમાજ દરેક ક્ષેત્રમાં આગળ વધશે તેવું પણ ગેનીબેન ઠાકોરે કહ્યું. એટલે કે આમ તો પહેલેથી ગેનીબેન ઠાકોરે શિક્ષણના પ્રણેતા રહ્યા છે. તેમના સમાજમાં જ્યારે વર્ષો પહેલાં કોઈ સ્ત્રીઓને શિક્ષણ આપવામાં નહોતું આવતું ત્યારે પણ ગેનીબેન ઠાકોરે ઝુંબેશ ચલાવી ચૂક્યા છે. અને ફરી એક વખત હવે અંધશ્રદ્ધા હોય કે સમાજના બંધારણો જે કુરિવાજો ચાલે છે તેમને બંધ કરવાની કે બદલવાની હોત હોય તેમાં ગેનીબેન ઠાકોર ફરી એક વખત મેદાને આવ્યા છે. અને ગેનીબેને ઓગળધામ ખાતે 4 જાન્યુઆરીના રોજ જે મહાસંમેલન યોજાવું છે તે મહાસંમેલનને લઈને હવે જાહેરાત કરી છે અને મહાસંમેલનને લઈને બંધારણ જે પણ સમાજનું બન્યું છે તેને લઈને ગેનીબેને
એ જાહેરાત કરી કે શું નિયમો આપશે અને જે પણ આ નિયમ તોડશે તેમને પણ સમાજ સ્વીકારશે નહીં તેવું પણ ગેનીબેને કહ્યું છે. તો સાથે સાથે ઠાકોર સમાજના આગેવાનોએ પણ આહવાન કર્યું છે કે સમાજના આગેવાનોએ સમાજના વડીલોએ જે પણ બંધારણ બનાવ્યું છે તેમને સમાજ સ્વીકારશે અને તેમનો નિયમ પણ પાલન કરશે તેવું આગેવાનોએ અત્યારે કહ્યું છે. પરંતુ 4 જાન્યુઆરીના રોજ હવે જોવાનું રહેશે કે ઓગડ ધામ ખાતે કેટલી મોટી સંખ્યામાં ઠાકોર સમાજ એકઠો થાય છે અને શું મોટા નિર્ણયો એ ઓગડ ધામ ખાતેના મહાસંમેલનમાં લેવામાં આવશે એ તો હવે 4 જાન્યુઆરીના રોજ જ ખબર પડશે. પરંતુ આવની જ અવનવી માહિતી સાથે અમે તમારા સુધી આવતા રહેવાના છીએ. ત્યાં સુધી તમે જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનો ગર્જનાદ. નમસ્કાર.